સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। શાન ત્રિરંગા ગ્રુપ પુરાવા સાથે રજૂ કર્યા પાલિકાના ભ્રષ્ટાચાર। ડીસા નગરપાલિકામાં 8.64 કરોડનું મસમોટું મહાકૌભાંડમાં ભાજપના મોટા નેતાઓની સંડોવણીના લગાવ્યા આરોપ। પાલનપુરમાં ભાજપનું ઉગ્ર પ્રદર્શન, જ્યાં કાર્યકરો પીએમ મોદીના સ્વર્ગીય માતા સામે અભદ્ર ટિપ્પણી બદલ રાહુલ સોનિયા ગાંધીના પુતળા દહન કરી કોંગ્રેસ હાય હાયના નારા લગાવી પોતાનો આક્રોશ કર્યો વ્યક્ત। આઝાદીના દાયકાઓ પછી પણ બનાસકાંઠાના માંકડી ગામમાં અટકાયેલો છે વિકાસ। રસ્તા અને પાણીની તીવ્ર સમસ્યાથી પરેશાન ગ્રામજનોએ ન્યાય માટે ધરણાની ઉચ્ચારી ચીમકી। ગુજરાતમાં ગણેશોત્સવની ભવ્ય ઉજવણી। ધાંધેરાના પ્રગતિનગર ખાતે પર્યાવરણને અનુકૂળ માટીની મૂર્તિનું સોસાયટીના કૃત્રિમ કુંડમાં વિસર્જન કરીને લોકોએ આસ્થા અને જાગૃતિનો દર્શાવ્યો અનોખો સમન્વય। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસામાં શાન ત્રિરંગા સંગઠન દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પત્રકાર પરિષદમાં સંગઠને ડીસા નગરપાલિકામાં 8.64 કરોડના કથિત કૌભાંડના ચોંકાવનારા પુરાવા રજૂ કર્યા છે। આ કૌભાંડ મેક્સ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કોર્પોરેશન નામની કંપની સાથે સંબંધિત હોવાનું બહાર આવ્યું છે। શાન ત્રિરંગા સંગઠન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે મેક્સ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કોર્પોરેશને ખોટા દસ્તાવેજો રજૂ કરીને ટેન્ડર મેળવ્યું છે। સંગઠનનો દાવો છે કે કંપનીએ જે સીએ સર્ટિફિકેટ રજૂ કર્યું છે તે બનાવટી છે। આ કૌભાંડ માત્ર ડીસા પૂરતું સીમિત નથી, પરંતુ પાલનપુર, થરાદ, રાધનપુર, ખેડબ્રહ્મા, તલોદ અને કડી જેવી અન્ય નગરપાલિકાઓમાં પણ આ જ કંપની દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। આ કૌભાંડમાં ભાજપના મોટા નેતાઓની સંડોવણી હોવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। સંગઠનનો આરોપ છે કે સામાન્ય સભામાં કોઈ પણ જાતની ચર્ચા કર્યા વગર જ ઇન્ચાર્જ પ્રમુખ દ્વારા આ કૌભાંડને બહાલી આપવામાં આવી હતી। આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શાન ત્રિરંગા સંગઠને સીબીઆઈ, એસીબી સહિત વડાપ્રધાન કાર્યાલય સુધી રજૂઆત કરી છે અને આ કૌભાંડની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે। જે ડીસાના વિકાસના વિરોધીઓને કેવી રીતે લોકો વિકાસને અવરોધી રહ્યા છે એ માટે આજે પત્રકાર પરિષદ બોલાવેલી છે। ડીસા નગરપાલિકામાં અને બીજી 6 નગરપાલિકા, ટોટલ 7 નગરપાલિકામાં 100 કરોડથી વધારે કચરાનું એક કૌભાંડ છે અને જે રેકર્ડ ઉપરના પુરાવામાં SBM2 સાથે સંકળાયેલા અધિકારીઓ, ડીસા નગરપાલિકાના અધિકારીઓ અને ડીસા નગરપાલિકાના રાજકારણીઓ તેમજ ડીસાના અગ્રણી રાજકારણીઓની સંડોવણી છે। આ બાબતે ખોટા ઠરાવો ડીસા નગરપાલિકાની કારોબારીમાં થયા છે, ખોટા રિપોર્ટો બન્યા છે, ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટો પણ કોઈ ટેકનિકલ એક્સપર્ટ સિવાય બનાવી એટલા ડીસા નગરપાલિકામાં જ 8 કરોડ 65 લાખ રૂપિયાનું ટેન્ડર કોઈ સાધારણ સભામાં કોઈ પણ મંજૂરી વગર અથવા તો કોઈ પણ જાતના ઠરાવ વગર આપી દેવામાં આવ્યું છે અને પાછળથી ઇન્ચાર્જ પ્રમુખ દ્વારા સાધારણ સભામાં કોઈ ઠરાવ રજૂ થયેલો ના હોવા છતાં ખોટો ઠરાવ રાખી અને એને ઓથેન્ટિસિટી કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યા છે। અને જે ટેન્ડર આપવામાં આવેલું એ ટેન્ડરમાં જે શરતો હતી એ પ્રમાણેના કોઈ ડોક્યુમેન્ટ રજૂ ના થયેલા હોય, જે ડોક્યુમેન્ટ રજૂ થયા છે ખોટા ડોક્યુમેન્ટ રજૂ થયા છે। એમાંથી એક એક્ઝામ્પલ મેં આપ્યું કે સીએ સર્ટિફિકેટ રજૂ થયું છે। જે સીએ સર્ટિફિકેટ આપે ત્યારે ટર્નઓવર માટેના સર્ટિફિકેટ માટેના ડેટા અપલોડ કરવા પડતા હોય છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની વેબસાઇટ ઉપર। ત્યાંના ડેટા અને અહીંયા જે રજૂ થયેલા છે ડેટા બહુ જ ડિફરન્ટ છે અને આ રીતે ખોટા સીએ સર્ટિફિકેટ અને ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને જેને આવા કોઈ કામનો અનુભવ જ નથી, એની પાસેથી કોઈ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ પણ લીધા સિવાય
માત્ર કોઈ રાજકીય નેતાના સહારે અને એના ઇશારે 7 નગરપાલિકાઓમાં ખૂબ મોટું જ કૌભાંડ, માત્ર એક જ પ્રોજેક્ટનું કૌભાંડ ગણીએ તો 100 કરોડ કરતાં વધારેનું કૌભાંડ આચરવામાં આવેલું છે. સાહેબ, ક્રાઇમ સ્પોટ વિવિધ છે, 7 નગરપાલિકા 7 ક્રાઇમ સ્પોટ ડીસા છે, બધા આપ કહો છો એ ડોક્યુમેન્ટ ડીસા બને અલગ અલગ ક્રાઇમ સ્પોટ. જે કંઈ મુખ્ય સૂત્રધારો છે ડીસાના છે. ડીસા તાલુકાના ગામના એક વ્યક્તિના નામે સિદ્ધપુરમાં જીએસટી રજિસ્ટ્રેશન લેવામાં આવ્યું છે. એના પછી અહીંયા ડીસા નગરપાલિકામાં જે પ્રોજેક્ટ લેવામાં આવ્યો છે એમાં ખેડબ્રહ્માના કોઈ ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યા છે, પણ એવું કોઈ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ રજૂ નથી થયું. હવે અલગ અલગ સ્પોટ ભલે હોય પણ અહીંયા આગળ આ ફરિયાદ કરી શકાય એવું છે. અને હવે તો BNSમાં પણ એવી જોગવાઈ છે કે કોઈ પણ ફરિયાદ 0 નંબરથી ક્યાંય પણ દાખલ થાય. અને અમારી માગણી એ છે કે આ અલગ અલગ સ્પોટ ઉપર જે ગુનાઓ બનેલા છે તો આની તપાસ CBI જેવી ઉચ્ચ સંસ્થા કરે. કે કેન્દ્ર સરકારના, રાજ્ય સરકારના અને અલગ અલગ નગરપાલિકાઓનો રૂપિયાઓ વેડફી નાખવા માટે અને પચાઈ પાડી અને ભ્રષ્ટાચાર આચરવા માટે કૌભાંડ થયેલું છે. કંપનીનું નામ શું છે? એના કોર્પોરેટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કંપની કોર્પોરેશન છે. એના માલિક ઓન પેપર અહીંયા એક બાજુના ગામના ખેડૂત છે પરેશ જગાજી કચ્છવા, અને ઓફ ધી રેકર્ડ બીજા લોકો છે એ માત્ર આગળ મોહરું છે. સાહેબ, 7 નગરપાલિકા 7 પ્રમુખ 7 ચીફ ઓફિસર અને કહેવાતા જે પણ કોર્પોરેટ હોય તો આ બધા જ આ જે રીતે આપણે દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા છે, સોલિડ દસ્તાવેજી પુરાવા છે, શું આ તમામ ફરિયાદ હશે? બિલકુલ, અમે એવો પ્રયત્ન કરશું કે તમામની સામે ફરિયાદ થાય. અમે અહીંયા ડીસા નગરપાલિકા સામે અત્યારે ફરિયાદ કરી રહ્યા છીએ અને એમાં આપણો ઉલ્લેખ કરેલો છે, તો તપાસના ભાગરૂપે પણ એ આવી શકે. સરકારની ફરજ એ છે કે તમામ જગ્યાએ અલગ અલગ ફરિયાદો દાખલ કરીને સરકાર આ સુઓ મોટો કોગ્નિઝન્સ લે. 7 નગરપાલિકાના ચીફ ઓફિસર પણ આપણે પત્ર લખ્યો છે, તો એ સરકાર તરફે ફરિયાદ કરી એવું આગળ રાખશું. બિલકુલ, અમે તો એવો પ્રયત્ન કરશું. તમામ ઓથોરિટીને અમે પત્ર લખી રહ્યા છીએ, ફરિયાદ આપી રહ્યા છીએ. અને ખરેખર જે જવાબદારી એમની છે, પ્રજાનું જે ફંડ છે બચાવવાની જવાબદારી એમની છે, એ કાર્યવાહી નહીં કરે તો અમે ના છૂટકે આના માટે હાઈકોર્ટ પણ જઈશું. બનાસકાંઠાના થરાદ પંથકમાં દારૂની હેરાફેરી અટકાવવા માટે LCB ટીમે એક મોટી સફળતા હાંસલ કરી છે. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને એક મારુતિ બ્રેઝા કારમાંથી 2115 બોટલ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસને રામપુરા ગામ નજીક ખાનગી બાતમી મળી હતી કે રાજસ્થાનથી ગુજરાતમાં મોટા પાયે દારૂનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે LCBના અશોકભાઈ રાઠોડ, અમૃતસિંહ રાજપૂત, વિક્રમભાઈ નાઈ, દશરથભાઈ પટેલ અને અન્ય સ્ટાફના સભ્યોએ તાત્કાલિક નાકાબંધી કરી હતી. પોલીસે એક સફેદ કલરની GJ18 BJ 1349ની બ્રેઝા કારને રાણેસરી ગામ તરફથી થરાદ તરફ આવતા જોઈ અને તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કારના ચાલકે વાહન ભગાવી મૂક્યું. આ દરમિયાન દારૂ ભરેલી ગાડીને એસ્કોર્ટ કરી રહેલ એક સ્કોર્પિયો કારે પોલીસના વાહનને ટક્કર મારીને દારૂ તસ્કરોને ભગાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસની સતર્કતાને કારણે બંને વાહનોના ચાલકો વાહન છોડીને ભાગી છૂટ્યા હતા. પોલીસે બ્રેઝા કારમાંથી કુલ ₹5,23,673ની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. આ દારૂ ઉપરાંત ₹5 લાખની કિંમતની બ્રેઝા કાર પણ કબજે કરવામાં આવી છે. આમ કુલ ₹10,23,673નો મુદ્દામાલ જપ્ત થયો છે. પોલીસે બંને ફરાર આરોપીઓ સામે ગુનો નોંધીને તેમને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેની સૂચના મુજબ LCB પોલીસે અમીરગઢ વિસ્તારમાં દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. ઇકબાલગઢથી ઝાંઝરવા તરફ જતા હાઈવે પરથી પોલીસે હોન્ડા સિટી કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 825 બોટલ અને ટીન કબજે કર્યા છે. આ દારૂની કિંમત 2,52,440 છે. પોલીસે આવેલ ગામના રાજુસિંહ સમીરસિંહ ડાભીને પકડ્યો છે, જ્યારે કારના ચાલક દુર્જનસિંહ ડાભી અને વિરેન્દ્રસિંહ ડાભી ફરાર થઈ ગયા છે. તેમજ મોટરસાયકલ પર પાયલોટિંગ કરનાર નરેન્દ્રસિંહ ડાભી પણ ફરાર છે. આરોપીઓએ રાજસ્થાન રાજ્ય નિર્મિત વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવાનું કાવતરું રચ્યું હતું. આર્થિક લાભ માટે કરાયેલા આ ગુના સંદર્ભે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બનાસકાંઠાના દાંતીવાડામાં પોલીસની વાહન ચેકિંગની કામગીરીમાં અવરોધ ઉભો કરવા અને પોલીસ કર્મચારીઓ સાથે ગેરવર્તન કરવા બદલ 2 યુવકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના ભાકોદર ગામ નજીક બની હતી, જ્યાં દાંતીવાડા પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન એક સ્વિફ્ટ કારને તેના કાળા ગ્લાસને કારણે રોકવામાં આવી હતી.
પોલીસે કાયદા મુજબ કાળા ગ્લાસ દૂર કરવા જણાવ્યું, પરંતુ કારમાં સવાર ફતેપુરા ગામના જગદીશ ભૂતડિયા અને અનિલ ભૂતડિયાએ પોલીસની કામગીરીમાં અવરોધ ઊભો કર્યો હતો. આ યુવકોએ પોલીસ કર્મીઓ સામે આક્ષેપ કરી વિડીયો ઉતારવાનું શરૂ કર્યું અને તેમની સાથે ઝપાઝપી કરી હતી. એટલું જ નહીં, તેમણે પોલીસ જવાનોને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસની ફરજમાં રૂકાવટ અને ગેરવર્તનના આ મામલે દાંતીવાડા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે. બંને યુવકો જગદીશ ભૂતડિયા અને અનિલ ભૂતડિયા વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. કાયદાનું ઉલ્લંઘન કરનારા કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં તેવો સંદેશ આ કાર્યવાહી દ્વારા આપવામાં આવ્યો છે. બનાસકાંઠાના દાંતીવાડા તાલુકા પંચાયત કચેરીમાં સરકારી કામમાં અડચણ ઊભી કરી તાલુકા વિકાસ અધિકારીને મારી નાખવાની ધમકી આપવાનો સનસનીખેજ બનાવ સામે આવ્યો છે. આ ઘટના બાદ સરકારી બાબુઓમાં ભારે ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર દાંતીવાડા તાલુકાના જાત ગામના મહિલા સરપંચના પુત્ર સહિત 3 લોકોએ ટીડીઓ પર સરકારી કામોના બિલો કઢાવવા માટે દબાણ કર્યું હતું. જ્યારે ટીડીઓએ આ બિલો કઢાવવાનો ઇનકાર કર્યો ત્યારે ત્રણેય શખ્સોએ તેમને ગંભીર પરિણામો ભોગવવાની અને મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનાથી ભયભીત થયેલા ટીડીઓએ તાત્કાલિક દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ટીડીઓની ફરિયાદના આધારે દાંતીવાડા પોલીસે જાત ગામના મહિલા સરપંચના પુત્ર સહિત 3 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ આ મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. જો કે આ સમગ્ર ઘટના પાછળનું સાચું કારણ શું છે અને કોનો દોષ છે તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. હાલ પોલીસ દ્વારા આ મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું પાલનપુરમાં ભાજપનું ઉગ્ર પ્રદર્શન, જ્યાં કાર્યકરો પીએમ મોદીના સ્વર્ગીય માતા સામે અભદ્ર ટિપ્પણી બદલ રાહુલ સોનિયા ગાંધીના પુતળા દહન કરી કોંગ્રેસ હાય હાયના નારા લગાવી પોતાનો આક્રોશ કર્યો વ્યક્ત. આઝાદીના દાયકાઓ પછી પણ બનાસકાંઠાના માંકડી ગામમાં અટકાયેલો છે વિકાસ. રસ્તા અને પાણીની તીવ્ર સમસ્યાથી પરેશાન ગ્રામજનોએ ન્યાય માટે ધરણાની ઉચ્ચારી ચીમકી. ગુજરાતમાં ગણેશોત્સવની ભવ્ય ઉજવણી. ધાંધેરાના પ્રગતિનગર ખાતે પર્યાવરણને અનુકૂળ માટીની મૂર્તિનું સોસાયટીના કૃત્રિમ કુંડમાં વિસર્જન કરીને લોકોએ આસ્થા અને જાગૃતિનો દર્શાવ્યો અનોખો સમન્વય. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ: આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બિહારમાં રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગીય માતા વિરુદ્ધ કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં પાલનપુરમાં ભાજપ કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પાલનપુરના ગુરુ નાનક ચોક ખાતે ભાજપના ધારાસભ્ય અને સ્થાનિક કાર્યકરોએ એકત્રિત થઈને આ મામલે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ હાય હાય ના નારા લગાવ્યા હતા. કાર્યકરોએ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના પુતળાનું દહન કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. બિહારમાં થયેલી આ ઘટનાએ સમગ્ર દેશમાં રાજકીય વાતાવરણ ગરમાવ્યું છે. ભાજપના કાર્યકરોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના થરાદ શહેરમાં નગરપાલિકાની બેદરકારી ફરી એકવાર સામે આવી છે. થરાદ એસટી ડેપો પાસે ખુલ્લી ગટરમાં એક આખલો ખાબકતા ભારે હાહાકાર મચી ગયો હતો. આ ઘટનાએ નગરપાલિકાની કામગીરી સામે શહેરીજનોમાં ભારે રોષ અને નારાજગી ફેલાવી છે. થરાદ એસટી બસ સ્ટેશનની બાજુમાંથી પસાર થતી ગટર લાઇન ખુલ્લી હોવાને કારણે આખલો અચાનક તેમાં ગરકાવ થઈ ગયો હતો. આ ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક લોકોની મદદથી ઘણા પ્રયત્નો બાદ આખલાને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો હતો. શહેરના જાહેર રસ્તાઓ પર ખુલ્લી અને જોખમી ગટર લાઈનો હવે પ્રાણીઓ અને લોકો માટે જીવનું જોખમ બની રહી છે. થોડા દિવસો પહેલા પણ ગટરો ઉભરાવાની સમસ્યાથી શહેરીજનો પરેશાન થયા હતા. આ ઘટના બાદ નગરપાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને આવી બેદરકારી ફરી ન થાય તેવી માંગ ઉઠી રહી છે. ડીસા ખાતે આવેલી નવજીવન સોસાયટીની છેલ્લા 18 વર્ષથી અંબાજી જવા માટે પદયાત્રા સંઘનું પ્રસ્થાન કરવામાં આવે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબાજી જવા માટે ધામધૂમથી પદયાત્રા સંઘનું પ્રસ્થાન ડીસાના ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. ડીસાના ધારાસભ્યના હસ્તે સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ડીસાથી શરૂ થયેલા આ પદયાત્રા સંઘ બપોરના રસા નજીક નાનકડો વિરામ કર્યો હતો. ત્યારબાદ સંઘના પદયાત્રીઓએ આગળ પ્રસ્થાન કર્યું હતું. ચંડીસર પહોંચ્યા બાદ બપોરના ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આજે રાત્રે પાલનપુર તાલુકાના ધનિયાના નજીક રાત્રિ રોકાણ કરવામાં આવશે. ડીસાથી અંબાજી જતા પદયાત્રા કેમ્પના આયોજકો શૈલેષભાઈ રાયગોર, હરેશભાઈ કેવલાની સહિત અન્ય સ્વયંસેવકો દ્વારા પણ ભારે જહેમત ઉઠાવવામાં આવે છે અને પદયાત્રા કરતા તમામ યાત્રીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તેની વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. એકદમ પારિવારિક માહોલમાં પદયાત્રીઓ યાત્રા કરતા હોય છે અને 4 દિવસની પદયાત્રા પૂર્ણ કર્યા બાદ માતાજીના ધામ પહોંચી મંદિર પર ધ્વજારોહણ કરે છે.
બોટાદના હર્ષ બંગલો ખાતે ગણપતિ મહોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવમાં હર્ષ બંગલોમાં રહેતા તમામ પરિવારોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. 5 દિવસ ચાલેલા આ મહોત્સવ દરમિયાન દરરોજ રાત્રે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ ગરબે ઘૂમીને આનંદ માણ્યો હતો. 5મા દિવસે ગણપતિ બાપ્પાની મહાઆરતી, પૂજા અર્ચના અને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ ધાર્મિક કાર્યક્રમમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગણપતિ બાપ્પાના દર્શન અને આરતીનો લાભ લીધો હતો. આ મૂર્તિનું વિસર્જન પ્રદીપભાઈ શાસ્ત્રી દ્વારા મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે આયોજકો અને આ ઉત્સવમાં ભાગ લેનાર તમામ લોકોને ગણપતિ મહોત્સવની શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર દેશમાં અને રાજ્યમાં જ્યારે ગણપતિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે ભૂતકાળ આપણો એવો હતો કે આપણે જન્માષ્ટમી, પર્યુષણ, રક્ષાબંધન આ બધું આવતું, પણ ગણેશ મહોત્સવ દક્ષિણમાં હતો, આપણે નહોતું. પણ ધીરે ધીરે પ્રચાર અને પ્રસારના માધ્યમથી અત્યારે આપણે પણ એક જગ્યાએ જ્યારે ગણપતિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે, મિત્રો આપણે જોઈએ કે ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ હોય તો પેલું ગણપતિ ભગવાનનું પૂજન કરવું પડે. શરૂઆત જ ગણપતિ દાદાથી થાય. આ મારી બહેનો, માતાઓ, શાસ્ત્રીજી અત્યારે હવન કર્યો ને આ આરતી જ્યારે પૂરી કરાવે, એટલે પહેલામાં પહેલા ગણપતિ દાદા, એને આગળ કર્યા વગર ક્યાંય જવાતું નથી. જે આપણો શુભ પ્રસંગ છે એ શુભ પ્રસંગમાં ગણપતિ દાદાનું જે મહત્વ છે, અને એટલા માટે મિત્રો સમગ્ર જેમ પહેલા દક્ષિણમાં જેની શરૂઆત થઈ હતી, અત્યારે આખા રાજ્યમાં એક ગામડામાં જે ગણપતિ દાદા માટેનું મહત્વ છે, મહત્વ તો પહેલેથી જ હતું કે એના વગર આપણે કે શરૂઆત કરતા નહીં. પણ જે આપણે મહોત્સવની ઉજવણી, કેમ કે આપણે આઝાદી મળી, સ્વરાજ મળ્યું, પણ સ્વરાજની અસર આપણે ઘણા વર્ષો પછી થઈ. એમ આમાં પણ ધર્મની બાબતમાં ધર્મ મારી બહેનો થકી ટક્યો. એમના થકી જ ધર્મનું રક્ષણ, જતન બધું બહેનો થકી થાય. એમણે જે કંઈ કર્યું છે એટલે પહેલેથી જ જ્યારે આપણી પાસે પૈસા નહોતા, આજ થરાદની વાત કરું કે હું અહીં મિત્રો 63 સાલમાં થરાદમાં આવ્યો છું, 7મામાં ભણવા માટે. ત્યારનું મારું થરાદ, હું નોકરી કરું ત્યાં સુધી નળ કનેક્શન અહીં નહોતો, સંડાસ તો કોઈ ઘેર હોય જ નહીં, બંગલો. આજે છો ત્યારે એમ હતું કે આત્મા કેટલા રહેવા જશે, કોણ રહેવા જશે, અત્યારે બધા ઘર ભરેલા છે. થરાદનું ડેવલપમેન્ટ આપણી શાંતિની આભારી છે. અને મારા મિત્રો એ પણ કેવું છે કે આ સુધીના દેશમાં સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મ મોટામાં મોટો ધર્મ છે, અને હિન્દુસ્તાન એ તમામ પ્રજા ધર્મપ્રેમી જનતા છે. સનાતન ધર્મમાંથી બધા ધર્મો જુદા પડ્યા છે, પણ જ્યારે સનાતન ધર્મ થકી જે કંઈ કામ થાય છે, અને એને લીધે આપણે બધા જ ધર્મના પ્રસંગોમાં અત્યારે તો હવે મારી બહેનો પાસે પણ કામ રહ્યું નથી. આપણને કામ એક ખૂબ બધું છે કે મારા છોકરાને ભણાવવાનું, લેવા જવાનું, મૂકવા, કે મંદિરોનો પુનરુદ્ધાર થતો હોય. રામ મંદિરની વર્ષો પહેલાની જે આપણી 500 વર્ષથી જે માંગણી કરતા હતા, જે મિત્રો પૂરું થયું હોય. વિશ્વકર્માનું મંદિર હોય, મહાકાળ ઉજ્જૈન હોય, અને કાશી વિશ્વનાથ પહેલા પણ જતા હશો ને અત્યારે જતા હશો, સોમનાથ ભગવાન, આ બધું જે મિત્રો થયું છે. પણ તમામ પ્રસંગોમાં ગમે તેને આગળ કરીએ, જેમ રામ માટે હનુમાન પહેલા હતા, એમ કૃષ્ણ ભગવાન કે આપણા બધા જ ધર્મોમાં, બધા દેવ દેવતાઓમાં ગણપતિ દાદાને આગળ કરીને આપણે નીકળ્યા છે. આજના મિત્રો શુભ પ્રસંગે મને ભાઈ આદાભાઈએ સમાચાર આપ્યા કે અત્યારે હવન છે, એટલે જ હું અહીં આવ્યો. એટલે એ તમારા વચ્ચે આવવાનું થયું. તમારા બધાના ધર્મપ્રેમી જનતા હવનમાં પણ તમારો ચાલુ હતું, એમાં પણ બેઠો ને આરતી લેવાનો મોકો મળ્યો. એ બદલ હર્ષ બંગલોદના બધા જ મિત્રોનો, આમ તો ગણપતિ દાદાનો ઉત્સવ છે, ખૂબ ખૂબ શુભકામનાઓ. બધા ધર્મની રક્ષા થાય. જેમ આપણે ગૌ માતાની રક્ષા કરવાની વાત કરીએ છીએ, એમ તમામ જગ્યાએ બધાનું ભલું થાય, એ જ આપણું ભલું છે. આંગળી ચિંતાનું પુણ્ય છે, તો બધાના ભલામાં ભાગ રાખીને આપણે ચાલીએ. બોલો ગણપતિ દાદાથી. બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલું માંકડી ગામ આઝાદીના આટલા વર્ષો બાદ પણ વિકાસથી વંચિત રહ્યું છે. ગામમાં પાણી અને રસ્તાની ગંભીર સમસ્યાથી ગ્રામજનો હેરાન પરેશાન છે.
આઝાદીના વર્ષો બાદ પણ વિકાસથી વંચિત દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં એવા ગામડા છે ત્યાં કોઈ પણ સરકારીની સુવિધા ત્યાં ઉપલબ્ધ નથી. વાત કરવામાં આવે રોડ રસ્તા કે પાણીની તો અમે આવ્યા છીએ આજે દાંતા તાલુકાના માકડી ગામ વિસ્તારમાં. તો શું છે સમસ્યા જાણીએ ગામ લોકોથી. અમારા સંવાદદાતા સાજન ઠાકોરે ગામની મુલાકાત લીધી અને ત્યાંની વાસ્તવિકતા જાણી માંકડી ગામના લોકોએ પાણી અને રસ્તાની સમસ્યા અંગે ધારાસભ્યથી માંડીને સાંસદ સભ્ય સુધી અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. સરપંચ અને તલાટીને પણ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી. આખરે થાકીને ગામ લોકોએ મીડિયાનો સહારો લીધો અને પોતાની આપવીતી જણાવી હતી. દાંતા તાલુકાના માકડી ગામમાં અમારા નવાન પાદર છે, ત્યાં અમારે રોડની સમસ્યા બહુ છે, તો અમારે શમશાન સુધી પણ લઈ જવું પડે તો બી તકલીફ થાય છે. બીજી શું સમસ્યા થાય નળે? પાણીની બહુ તકલીફ છે અમારે, અવાડા બી કોરા રહે છે. ક્યાંથી પાણી લાવો અત્યારે તમે? કુવેથી. શું સમસ્યા? સાહેબ અમારા રસ્તા ખરાબ છે, જે ટંકર આવતું હતું જે ઊંધું પડી દૂધ લઈ ગયું, અમારે શું કરવાનું? આવું 2-3 વખત છું. પાણીની તકલીફ છે, પાણી લેવા અમે હેડી ના કે છો જઈએ. બીજી પાણી સિવાય બીજી કોઈ સમસ્યા? બીજું આ ઘરોની બધી સમસ્યા છે. આ ઘર પડી ગયો છું તો કોઈ મેં ઘણી તકલીફ છે કે એટલે મારા ઘર જ પડી ગયો. કોઈ રજૂઆત કરી ખરા તમે આ વિશે? કરી થાશો વરહોથી આઈને બધું સર્વે કરી જતા રહ્યા, પણ કોઈ હાલતું નથી અમારે. ગામમાં પાકો રસ્તો ન હોવાને કારણે અવારનવાર અકસ્માતો થાય છે. તાજેતરમાં માકડી નજીક આવેલા નવા પાદર વિસ્તારમાં વહેલી સવારે બનાસ ડેરીનું દૂધનું ટેન્કર પલટી ગયું હતું. માર્ગ સાંકડો અને કાચો હોવાથી આવા અકસ્માતો વારંવાર બને છે. ગામ લોકોએ તંત્ર સમક્ષ કાયમી ધોરણે રસ્તો બનાવવાની માંગ કરી છે. જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તેઓ કલેક્ટર કચેરીએ ધરણા કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. હાલ ફરજ બજાવું છું. મારા લગભગ 2023માં હું નોકરી ડેરીમાં બેઠેલો છું. ત્યારથી મારા દૂધમાં ડેરીને બધા ગ્રાહકોને તકલીફ પડે છે ખૂબ. તે બદલ હું ધન્યવાદ કરું છું કે મારી રસ્તાની અને પાણીની સમસ્યા ઉકેલ કરી આપે સાહેબ. આ પરામાં હું રહેવાસી, આ અમારો ગરીબ પરિસ્થિતિનો આ ગામ છે. રસ્તાની માગણી કરી, પાણીની માગણી કરી, દવાખાનામાં 108ને બોલાવીએ છીએ તો ક્યાંક મોકલી રોડ ઉપર લઈ ના આવો તો અમારે બીમાર માણસને ઉશ્કીને પણ લઈ જવું પડે, ત્યારે દવાખાનામાં અમે લાભ મળી શકે. આવી પોઝિશન લાઇટની સુવિધામાં નહીં, પાણી અમે તૈયાર જ છે, બધું કમ્પ્લીટ છે તમારા ગામમાં. કે કોઈ જગ્યાએ કે ડોમર રોડ બન્યો છે તો અમારા ગામમાં નહીં. સરપંચ શું રહીને આવે તો અમે એમને કહીએ કે ભાઈ તમારા ગામમાં બની જશે, પણ હું ફરીથી નવું આજનું કરાવવા. પણ આજ સુધી કોઈ દોતા સુધી અમારી ફરિયાદ જલી નથી કે કોઈ રસ્તા થયા નથી. આવી એમ તકલીફ રસ્તામાં એટલો હોકલો છે, એક સાધન પાછું વળીને સાઈડમાં જાય ત્યારે બીજું સાધન બાઇક ખરખી જઈ શકતી નહીં સાહેબ. આવી પોઝિશનો છે. આ ગરીબ પ્રજાને કોઈ હોબળવા માગતું નથી. હવે ફરી સમય થશે વિરામનો. વિરામ બાદ જોઈશું. ગુજરાતમાં ગણેશોત્સવની ભવ્ય ઉજવણી. ધાંધ્રાના પ્રગતિનગર ખાતે પર્યાવરણને અનુકૂળ માટીની મૂર્તિનું સોસાયટીના કૃત્રિમ કુંડમાં વિસર્જન કરીને લોકોએ આસ્થા અને જાગૃતિનો દર્શાવ્યો અનોખો સમન્વય. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પુ અમૂલ્ય છે, તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ.
અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. મહારાષ્ટ્રની જેમ હવે ગુજરાતમાં પણ ગણપતિ ઉત્સવની ઉજવણીનો વ્યાપ વધી રહ્યો છે. આજે ગણપતિ ઉત્સવના 5મા દિવસે ધાનેરામાં ગણપતિ બાપ્પાની મૂર્તિનું ભારે ઉત્સાહ સાથે વિસર્જન કરવામાં આવ્યું. ધાનેરાના પ્રગતિનગર ખાતે સોસાયટીના રહીશોએ સાથે મળીને ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના કરી હતી. સતત 4 દિવસ સુધી આરતી, પ્રસાદ અને સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે 5મા દિવસે ગણપતિ દાદાને વિદાય આપવા માટે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં બાળકો, વડીલો અને સોસાયટીના તમામ સભ્યો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને ગરબાની રમઝટ બોલાવી હતી. મૂર્તિ વિસર્જનને લઈને લોકોમાં જાગૃતિ આવી છે. પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ કરતાં માટીની મૂર્તિઓનું ચલણ વધ્યું છે, કારણ કે તેનું વિસર્જન સરળતાથી થઈ શકે છે. પ્રગતિનગરના રહીશોએ પણ માટીની મૂર્તિની સ્થાપના કરી હતી અને સોસાયટીમાં જ કૃત્રિમ કુંડ બનાવીને તેનું વિસર્જન કર્યું હતું. આ પગલાંથી પર્યાવરણની રક્ષાની સાથે સાથે લોકોની આસ્થા પણ જળવાઈ રહે છે અને વિસર્જન સમયે અકસ્માતનો ભય પણ રહેતો નથી. આ પ્રકારના કૃત્રિમ કુંડના ઉપયોગથી બાળકો અને વડીલો પણ સરળતાથી ગણપતિ દાદાના દર્શન અને વિસર્જનમાં ભાગ લઈ શકે છે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. શાન ત્રિરંગા ગ્રુપ પુરાવા સાથે રજૂ કર્યા પાલિકાના ભ્રષ્ટાચાર. ડીસા નગરપાલિકામાં 8.64 કરોડનું મસમોટું મહાકૌભાંડમાં ભાજપના મોટા નેતાઓની સંડોવણીના લગાવ્યા આરોપ. પાલનપુરમાં ભાજપનું ઉગ્ર પ્રદર્શન, જ્યાં કાર્યકરો પીએમ મોદીના સ્વર્ગીય માતા સામે અભદ્ર ટિપ્પણી બદલ રાહુલ સોનિયા ગાંધીના પુતળા દહન કરી કોંગ્રેસ હાય હાયના નારા લગાવી પોતાનો આક્રોશ કર્યો વ્યક્ત.
આઝાદીના દાયકાઓ પછી પણ બનાસકાંઠાના માકડી ગામમાં અટકાયેલો છે વિકાસ. રસ્તા અને પાણીની તીવ્ર સમસ્યાથી પરેશાન ગ્રામજનોએ ન્યાય માટે ધરણાની ઉચ્ચારી ચીમકી. ગુજરાતમાં ગણેશોત્સવની ભવ્ય ઉજવણી. ધાંધેરાના પ્રગતિનગર ખાતે પર્યાવરણને અનુકૂળ માટીની મૂર્તિનું સોસાયટીના કૃત્રિમ કુંડમાં વિસર્જન કરીને લોકોએ આસ્થા અને જાગૃતિનો દર્શાવ્યો અનોખો સમન્વય. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.